ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2009માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન આ પ્રમાણે પૂછાયો હતો. જે ભૌતિક રાશિનું પરિમાણ એમ રેસ ટુ એ એલ રેસ ટુ બી ટી રેસ ટુ સી હોય તો તે ભૌતિક રાશિ ખાલી જગ્યા. એ વેગ, જો એ બરાબર 1, બી બરાબર 0, સી બરાબર -1. બી પ્રવેગ, જો એ બરાબર 1, બી બરાબર 1, સી બરાબર -1. સી બળ, જો એ બરાબર 0, બી બરાબર -1, સી બરાબર -2. દબાણ, જો એ બરાબર 1, બી બરાબર -1, સી બરાબર -2. હવે અહીંયા આપણને ભૌતિક રાશિનું પરિમાણ એમ રેસ ટુ એ એલ રેસ ટુ બી અને ટી રેસ ટુ સીના પદમાં આપેલું છે. અને આપણને અહીંયા જુદા જુદા જે વિકલ્પો આપ્યા છે એમાં એ બી સીના મૂલ્યો આપ્યા છે. અને એ મૂલ્યો પ્રમાણે એ જે પરિમાણ અહીંયા બને છે એ પરિમાણને અનુરૂપ એ કઈ ભૌતિક રાશિનું પરિમાણ સાચું બને છે તે આપણે ચેક કરવાનું છે. તો હવે આપણે વારાફરથી એબીસીના મૂલ્યો આ આપેલા પરિમાણની અંદર ગોઠવીએ અને જોઈએ કે એ જે પારિમાણિક સૂત્ર છે એ એબીસીના જે તે મૂલ્યો આપેલા છે તેની સાથે જે ભૌતિક રાશિ આપી છે તેના પરિમાણ છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે એબીસીના મૂલ્યો 1, 0 અને -1 મૂકીએ, બરોબર, અને જોઈએ તો M1 L0 T-1 એ પારિમાણિક સૂત્ર થયું. હવે ત્યાં આપણને વેગ કહેલો છે પણ વેગનું આ પારિમાણિક સૂત્ર નથી એટલે વિકલ્પ એ ખોટો થઈ ગયો. હવે આપણે એના મૂલ્યો 1, બીના 1 અને સીના -1 મૂકીએ અહીંયા તો M1 L1 T-2 થયું. એ બળના પરિમાણ છે, પ્રવેગના નથી, અને અહીં આપણને પ્રવેગ કયો છે એટલે બી વિકલ્પ પણ ખોટો થઈ ગયો. હવે જો આપણે સીમાં આપ્યા પ્રમાણે એનું મૂલ્ય 0, બીનું -1 અને સીનું -2 મૂકીએ તો પરિમાણ મળશે આપણને M0 L-1 T-2. એ પણ બળનું પરિમાણ નથી. તો હવે ડી લઈએ તો A1, B-1 અને C-2 મૂકીએ તો M1 L-1 T-2 પરિમાણ મળ્યું. હા, એ દબાણનું પરિમાણ છે, આપણે જાણીએ છીએ. તો એનો મતલબ એ થયો કે એબીસીના આ મૂલ્યોને આનુષંગિક જે પરિમાણ તૈયાર થશે તે ભૌતિક રાશિ દબાણ છે. તો વિકલ્પ ડી આપણા માટે સાચો છે. ક્લિયર મિત્રો?